આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયાઓની હવે ખેર નથી। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે દંડનીય જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે। ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં વેપારીને 7 વર્ષની જેલ તેમજ ₹10 લાખનો દંડ થશે। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈમાં સરકાર સુધારો કરશે। ફૂડ સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી, પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી। એટલે આપણે આ કાયદાની અંદર આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ, કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ ન હતી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો, એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે।